મારું નામ માધુરી છે અને હું અમરેલીથી આવું છું. મને કમરનો 3 વર્ષથી વધારે દુખાવો હતો, તો હું અહીંયા વિડીયા બહુ જોયા હતા, તો મને એકવાર બતાવી દઉં. તો અહીંયા આવી છું અને સારું લાગ્યું છે. દિલ તો હે દિલ કા એતબાર ક્યા કીજે. 5-6 મહિનાથી ચિકનગુનિયા હતો ને આ કમરનો દુખાવો તો 1 મહિનાથી વધી ગયો છે. પણ તમે મને થોડુંક આ આડાવડા મારા હાડકા બધા કર્યા એટલે થોડુંક રોવડાવી, પણ હવે મને આમ સારું લાગે છે. અને L1 L2 કમ્પ્રેશન ફ્રેક્ચર જેવું એટલે L1 L2 કમ્પ્રેશન આવ્યું હતું. ત્યારબાદ પછી મને એમ થયું કે ઘણી દવા કરીએ પણ દવાથી કઈ એટલી રાહત નહોતી થઈ. એટલે એકવાર મેં કીધું આપણે સાહેબ પાસે જવું છે સ્પાઇન કેરમાં, તમે દર્શન સાહેબ કામોઠ, એટલે ટ્રીટમેન્ટ કરાવવા માટે બધા ગ્રુપમાં અમે સાથે જ આવ્યા છીએ. અને જો એનાથી મને તમને તો હશે પણ મને વિશ્વાસ મેં એને અપાવ્યો હતો કે તું એકવાર સાહેબ પાસે હાલ, તને 110% સારું થઈ જાય. એની સાહેબ જવાબદારી તો દેશે જ, પણ એની કરતા હું જાજી જવાબદારી દઉં. આપણી સાથે ઘણા બધા બીજા માતાજી ને પ્રભુજી છે, તો આ પ્રભુજીને પણ આપણે ટ્રીટમેન્ટ આપી. તમને કેમ લાગ્યું? પ્રભુને શું તકલીફ હતી? મને કમરની અને ગેસની ને એની તકલીફ વધારે હતી. કેમ લાગ્યું? એની અત્યારે હે ને? બસ નહીં, તમારું સરસ છે બધું કામ ને આમ ફેર પડી જાય છે, કઈ વાંધો નથી, આમ સરસ છે. અને પહેલા તો તમારો નેચર બહુ સારો છે, ડોક્ટર જેવું તમે લાગતા જ નથી. અમારા બધા સાથે બહુ મજા આવી, અમને અહીંયા બહુ મજા આવી. થેન્ક યુ. હવે આ માતાજી છે ને સિંગર છે સરસ મજા, તો એની પાસે કાદું સોંગ ગવડાવીએ આપણે. દિલ તો હે દિલ કા એતબાર ક્યા કીજે, आ गया जो किसी पे प्यार क्या कीजिए, आ गया जो किसी पे प्यार क्या कीजिए, दिल तो है दिल का एतबार क्या कीजिए. માતાજી તમને કેમ લાગ્યું કયો? હવે તમને શું તકલીફ હતી કયો? તમે આ માતાજી તો બહુ રોયા ટ્રીટમેન્ટ વખતે, પણ હવે અત્યારે હસે છે. જુઓ તમને શું તકલીફ હતી માં? પેલા મારે 5-6 મહિનાથી ચિકનગુનિયા હતો ને આ કમરનો દુખાવો તો 1 મહિનાથી વધી ગયો છે. પણ તમે મને થોડુંક આ આડાવડા મારા હાડકા બધા કર્યા એટલે થોડુંક રોવડાવી, પણ હવે મને આમ સારું લાગે છે. અને થેન્ક યુ, તમારું નેચર એ સરસ છે. ખૂબ આભાર માતાજી. તો આપણી સાથે અત્યારે માધુરીમાં પણ છે. નમસ્તે, મારું નામ માધુરી છે અને હું અમરેલીથી આવું છું. મને કમરનો 3 વર્ષથી વધારે દુખાવો હતો, તો હું અહીંયા વિડીયા બહુ જોયા હતા, તો મને એકવાર બતાવી દઉં. તો અહીંયા આવી છું અને સારું લાગ્યું છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર માતાજી. પ્રભુ તમે સહ જોડે બધાને આવ્યા તમે સાથે ને એમના પ્રભુજી કયો તોય બોલે. ટૂંકમાં ઘણા ટાઈમથી વિડીયો આપના જોયા હતા અને તમારું કામ પણ જોયું હતું. મારા વાઈફ છે, એમને એકવાર પડી ગયા હતા અને L1 L2 કમ્પ્રેશન ફ્રેક્ચર જેવું એટલે L1 L2 કમ્પ્રેશન આવ્યું હતું. ત્યારબાદ પછી મને એમ થયું કે ઘણી દવા કરીએ પણ દવાથી કઈ એટલી રાહત નહોતી થઈ. એટલે એકવાર મેં કીધું આપણે સાહેબ પાસે જવું છે સ્પાઇન કેરમાં, તમે દર્શન સાહેબ કામોઠ, એટલે ટ્રીટમેન્ટ કરાવવા માટે બધા ગ્રુપમાં અમે સાથે જ આવ્યા છીએ. અને જો એનાથી તમને તો હશે પણ મને વિશ્વાસ મેં એને અપાવ્યો હતો કે તું એકવાર સાહેબ પાસે હાલ, તને 110% સારું થઈ જાય. એની સાહેબ જવાબદારી તો દેશે જ, પણ એની કરતા હું જાજી જવાબદારી દઉં. એ શરતે હું એને અત્યારે લાવ્યો છું અને થઈ જશે. મારો એવો ઉપરવાળા ઉપર વિશ્વાસ છે. કેમ રહ્યું માતાજી તમને? આ પ્રભુએ કીધું એ પ્રમાણે સારું છે ને? મજા છે. ખૂબ ખૂબ આભાર. તો આપણી સાથે આ બધા માતાજી ને પ્રભુજી આવેલા હતા અહીંયા, અને જેમને પણ અત્યારે ખૂબ તકલીફ હતી અને તેઓ અત્યારે સ્વચ્છ અને સારા થઈ ગયેલા છે. બરોબર ને માં? વાહ, ખૂબ ખૂબ આભાર તમારો.